સૌને અમારા જય શ્રી કૃષ્ણ. આ વિડીયો મારો પહેલો વિડીયો છે ગુજરાતીમાં. અને આ એક રિક્વેસ્ટ હતી. આના સિવાય મારી એક ઓર હજી એક ચેનલ છે જેમાં હિન્દી અને ઇંગ્લિશમાં બોલાય છે. તો ઘણા વખતથી એ ચેનલ ચાલુ છે, લગભગ 3 એક વર્ષ થઈ ગયા. અને એમાંથી અમુક લોકોનું એવું માનવું હતું કે હું ગુજરાતીમાં પણ વિડીયો બનાવું. તો આ મારી એક પહેલી કોશિશ છે. અને આ વિડીયો આ ચેનલ લગભગ સ્ટોક માર્કેટ પર જ આધારિત રહેશે, કે જે પણ કાંઈ માર્કેટમાં થતું રહેશે કે થયું છે કે થઈ રહ્યું છે કે થવાનું છે, એના માટે આપણે એક નાનકડો વ્યૂ લેશું આમાં. અને આગળ જઈને કઈ રીતે ક્યાં કયા લેવલ પર શું કરાય એના માટે એક નાનકડું આપણે એક અનુમાન લગાવીશું. એ પહેલા સૌને વિનંતી છે કે આ વાતની તમે નોંધ લઈ લેજો કે હું સેબી રજિસ્ટર્ડ નથી અને કોઈ રિસર્ચ એનાલિસ્ટ નથી. અહીંયા જે પણ કંઈ કહેવાશે એ મારા જે પણ મને ખબર છે, જે પણ મને જ્ઞાન છે, કે જે પણ મારો અનુભવ છે, એના બેઝ પર જ હું અહીંયા જે પણ કંઈ બોલીશ. તો એને આ તમામ વાતોને વાતોને જે છે એ તમારે શીખવાની દ્રષ્ટિએ અને કંઈક વસ્તુ જાણવાની દ્રષ્ટિએ જ જોવાની છે. અહીંયા આપેલી કોઈ પણ માહિતી પર તમે કેવા બી પ્રકારના સોદા લો તો એના જવાબદાર તમે હશો, નફાના પણ અને નુકસાનના પણ. ઠીક છે, તો શરૂ કરીએ. અમારો પહેલો વિડીયો છે. આશા કરું છું કે લોકોને ગમશે અને ખાસ કરીને ગુજરાતી લોકો આપણા આ વિડીયો સાથે જોડાશે અને આ ચેનલને આગળ જઈને એક કે ને કે આપણે એક મોટા લેવલ પર લઈ જવાની કોશિશ રહેશે. ચલો તો શરૂ કરીએ. સૌને ખબર છે માર્કેટમાં શું બની રહ્યું છે. માર્કેટ છોડો, આખી દુનિયામાં શું બની રહ્યું છે એ પણ સૌને ખબર છે. અમેરિકાએ ઇઝરાયલ સાથે મળીને ઈરાન પર એટેક કર્યો, જેને લીધે જે આપણું ક્રૂડ છે, આપણું કાચું તેલ છે, એની કિંમતો એકદમ આકાશ પર પહોંચી ગઈ. હવે એવું કહેવાય છે કે ઈરાને ગઈકાલે એમ કહ્યું કે એ હવે જે એના આપણે આજુબાજુ વાળા જે બધા ઇસ્લામિક દેશો છે એની પર હવે એ પ્રહાર નહીં કરે. અને આને લીધે અમેરિકાનો ટ્રમ્પ જે છે એ ઓર ભડકી ગયો કે આ તો મુમકિન નહીં બને અને અમે ઈરાન પર એટેક કરવાનું રોકવાના તો નથી, ઉલટાનું અમે હજી ઓર તીવ્રતાથી એટેક કરીશું. હવે આનું પરિણામ શું આવી શકે? ટ્રમ્પને ગમે તેમ કરીને પણ છે ને વોરને કન્ટિન્યુ રાખવી છે, મતલબ કે વોર થતી રહી. ઈરાન એક તરફ કહે છે કે એ બીજા બધા દેશો પર પ્રહાર નહીં કરે જ્યાં સુધી એ લોકો ઈરાન પર પ્રહાર નથી કરતા. તો અહીંયા એક એક આપણાને સાઇન મળે છે કે ઈરાન અહીંયા એકદમ તો નહીં પણ થોડું ઘણું આ વોરની સમસ્યાને સુલઝાવવા માટે એક કે ને કે એક એને સ્ટેપ આગળ લીધો છે. પણ અમેરિકા માનવા તૈયાર નથી. એ ઉલટાનું ઈરાન પર દબાણ કરે છે કે પૂરી રીતે તમે સરેન્ડર કરો, ને ઈરાન એના માટે રેડી નથી. તો આ બધાનો જે પરિણામ છે આપણા ઇન્ડિયા પર શું આવશે? ઇન્ડિયા પર તો આવશે, એ તો આપણને કાલે ખબર પડશે. પણ કારણ કે હવે ઈરાન તરફથી બીજા બધા દેશોને એટલો બધો ખતરો નથી, તો આનું પરિણામ એ આવી શકે છે. આ મારી માન્યતા છે. હું એમ નથી કહેતો કે તમે લોકો બધા આની પર મતલબ કઈ વાતનું અમલ કરજો, પણ આ મારી એક ખાલી ધારણા છે કે આ બધા દેશો કદાચ ટ્રમ્પ પર પ્રેશર કરે કે અગર તમારે વોરને એસ્કેલેટ કરવી જ છે ઈરાન સાથે, તો જે ટેરિફ લાગેલું છે ને એને તમે ઓછું કરી નાખો. કારણ કે આ વાતની તો કોઈ સમજદારી જ નથી કે તમે ટેરિફ પણ વધારે લેશો અને પ્લસ તમે દુનિયાભરના દેશોની ઇકોનોમીને ખતમ કરવા પર લાગેલા છે. કારણ કે વોર એટલે સીધી સી વાત છે કે વોર એટલે મોંઘવારી વધારવાનું એક સાધન છે, બરોબર? તો આ એક દબાણ આવી શકે છે ટ્રમ્પ ઉપર. અને અગર જો ચાઇના અને રશિયા આ વોરમાં
કૂદકો મારે ઈરાનના પક્ષમાં, તો આ વોર બહુ મોટા લેવલ પર જઈ શકે છે. તો આમાં આપણે ફિલહાલ શું કરવાનું? જો આ થઈ શકે છે, આ થશે, આમ છે, તેમ છે, આ બધી વાતો ખાલી એક કલ્પના છે. આ બધી વાતો હમણાં સુધી તો ખાલી એક અનુમાન છે કે ભાઈ આમ થયું તો આમ થઈ શકે અને આમ થયું તો આમ થઈ શકે. હાલ ફિલહાલ માર્કેટ અત્યારે ઓવરસોલ્ડ લેવલ પર છે. આપણી નિફ્ટીની વાત કરું, એને મતલબ 2 દિવસ પહેલા શુક્રવારે એને જે ક્લોઝ આપ્યું 24,450 પર આપ્યું છે. વધારેમાં વધારે 24,050 થી લઈને 23,500, આ 500 પોઈન્ટનો જે પટ્ટો છે એ એક સ્ટ્રોંગ બાઇંગ બેઝ બની શકે છે. એક એવું તળિયું બની શકે છે જ્યાંથી માર્કેટને અગર ઉછાળવામાં આવી તો એ બહુ મોટી ઉછાળ મારી શકે છે. પણ અત્યારે શું છે, આ વાત લોકોને ગળે નહીં ઉતરશે. એનું કારણ છે કે આ વોરને લીધે લોકોના મન મસ્તિષ્કમાં એટલું બધું ફિયર ભરાઈ ગયું છે, એટલો બધો ડર આવી ગયો છે કે અત્યારે અગર હું એમ કહું કે કોઈ પણ માર્કેટમાં ડીપ આવે તો એ એક ખરીદવાની તક હશે, તો આ વાત પર કોઈ ભરોસો કરવાનો નથી. પણ તમે એટલું ધ્યાન રાખજો કે જ્યારે પણ માર્કેટ ઉપરી લેવલ પર હશે ને, એટલે કે ઊંચા લેવલ પર હશે, ઓવરબોટ ઝોનમાં હશે, એ વખતે માર્કેટમાં ઘણા બધા સારા ન્યૂઝ આવશે, સારા પોઝિટિવ ન્યૂઝ આવશે, જેથી લોકોના મનમાં લાલચ જે છે ને એ ઓર વધશે. એક ઉદાહરણ આપું તો સમજો કાલે સવારે માર્કેટ 26,000 પર પહોંચી ગઈ. કાલે સવારે એટલે આવનારા દિવસોમાં 26,500 27 પહોંચે ને, તો ત્યાં પ્રોફિટ બુકિંગ માટેના કોઈ સમાચાર નહીં આવશે. ત્યાં ઉલટાના ઓર ખરીદવાના માટે સમાચાર આવશે કે અહીંથી ઓર ખરીદો, બજાર ઓર 1,000 2,000 પોઈન્ટ ભાગશે. અને ત્યાં ઘણા બધા લોકો ટ્રેપ થઈ જશે. તમે અગર ડર અને લાલચને સંતુલનમાં નહીં રાખશો આ માર્કેટમાં, ખાસ કરીને આપણા ઇન્ડિયાની માર્કેટમાં, તો તમારું પ્રોફિટ ક્યારે નુકસાનમાં બદલાઈ જશે ને તમને પણ ખબર નહીં પડે. તો મારી બધાને એ અપીલ છે કે ભલે અત્યારે માર્કેટ અત્યારે ઓવરસોલ્ડ છે અને ઘણા બધા નેગેટિવ ન્યૂઝ આવી રહ્યા છે, પણ આ નેગેટિવ ન્યૂઝમાં આપણે છે ને તણાઈને જ જવાનું. હું એમ નથી કહેતો કે આ લેવલ પર તમે આંધળાની જેમ બાઇંગ કરો કે આ કરો તે કરો, પણ અહીંયા એટલું જરૂર કહીશ કે તલિયું હવે બહુ લાંબે નથી. કદાચ બની પણ ગયું છે, પણ થોડો વખત માટે છે ને લોકોના મનમાં આ ડર આ લોકો જાળવી રાખશે, જેથી શું થશે કે લોકો વધારેમાં વધારે નેગેટિવ પોઝિશન બનાવશે. એટલે કે જરાક બજાર ઉપર ગઈ તો શોર્ટ કરશે ને એવી બધી પોઝિશન બનાવશે, જેથી આનું પરિણામ કદાચ એવું આવી શકે કે એક પોઝિટિવ ન્યૂઝ આવી ને માર્કેટ એકદમથી ખેંચાઈ જશે ને આ બધા શોર્ટ વાળાઓ અટકી જશે. તો શું કરાય આવી માર્કેટમાં? આપણે શું કરાય એ જ બધા વિચારતા હશે અત્યારે. તો કરાય એમ કે અગર જો તમે માર્કેટને વેચીને કામ કરો છો, માર્કેટમાં અગર સેલ કરીને કામ કરો છો, તમે અગર સેલર છો, તો હું તમને એ જ તમને સુઝાવ આપીશ કે આમ હમણાંના લેવલમાં સેલ કરવું બરોબર નહીં રહી. અને જો તમે ખરીદી કરીને લાંબા ગાળાની, મતલબ એ કહે ને કે એક મધ્યમથી લાંબા ગાળાનો તમે અગર વિચાર રાખો છો, તો આ લેવલ સૌથી સરસ લેવલ છે માર્કેટમાં એક નાની કરીને પોઝિશન બનાવવાનો. કારણ કે મને નથી લાગતું કે બજાર 24,000 ની નીચે સસ્ટેન કરે. કદાચ કોઈ એવી મોટી પેનિક આવી જાય અને કદાચ માર્કેટ અગર એ લેવલ પર પહોંચી પણ જાય. કારણ કે તમે એટલો વિચાર કરો, આ બહુ અગત્યનો વિચાર હશે કે ક્રૂડ ઓઇલ, આપણું જે કાચું તેલ છે ક્રૂડ, એ જાન્યુઆરીના મહિનામાં ક્યાં હતું? 56 પર હતું ડોલરના ટર્મમાં અગર વિચાર કરીએ તો 56 વાળું અત્યારે 90 રૂપિયા થઈ ગયું છે, $90 થઈ ગયું છે રૂપિયાને. તો લગભગ 90% વધી ગયું, 90 થી 95% વધી ગયું. અને નિફ્ટી જે છે એ 26,373 ની એને હાઈ બનાવેલી, બરાબર? એ એની અત્યાર સુધીની ઓલ ટાઈમ હાઈ છે. અને જયારે આપણું બજેટ આવેલું 1 તારીખે, અને બજેટ પછી જયારે ઓલું ટ્રમ્પ અને આપણા ઇન્ડિયા વચ્ચે જે કરાર થયા હતા કે ટ્રેડ ડીલના,
એ સમાચાર પર જે માર્કેટે ઉછાળ મારેલી 1400 પોઈન્ટની કઈ ગેપઅપ મારેલી, એ દિવસે માર્કેટે 26,341 ની એને હાઈ બનાવેલી. તો તમે એટલો વિચાર કરો, 56 વાળું ક્રૂડ આજે $90 થઈ ગયું છે, અને તમારી 26,340 કે 341 વાળી નિફ્ટી 24,450 પર આવીને ઊભી છે. 90-95% ક્રૂડ વધી ગયું છે અને નિફ્ટીમાં કોઈ એવી ખાસ ફરક નથી પડ્યો. કારણ કે એક ટાઈમ હતો કે આપણે $120 પર બેરલ નું ક્રૂડ ઓઇલ પણ બરદાસ્ત કર્યું છે, સહન કર્યું છે ઇન્ડિયાએ. હા, એટલું માનું છું કે ડોલરમાં અગર ક્રૂડ ઓઇલ વધે છે તો એ આપણા દેશની જે ટ્રેડ ડેફિસિટ છે એ બહુ વધી જશે. પણ માર્કેટે આપણી આપણી સિસ્ટમ, આપણી માર્કેટ જે છે ને, આ ટ્રેડ ડેફિસિટને બહુ સારી રીતે મેનેજ કરી શકે છે. તો આપણે એ બધા લેવલ પર વિચાર નથી કરવાનો. આપણે સિમ્પલ એટલો વિચાર કરવાનો છે કે 56 વાળું જ્યાં $90 થઈ ગયું ક્રૂડ ઓઇલ, અને તમારી નિફ્ટી હજી પણ તમારા ઓલ ટાઈમ હાઈ થી ખાલી માત્ર 2,000 પોઈન્ટ નીચે છે, જે બહુ સામાન્ય વાત છે, એકદમ મામૂલી વાત છે. જ્યારે કે આ નિફ્ટીને હમણાંના માહોલના હિસાબે કમસે કમ 19,000-18,000 પર આવી જવી જોઈતી હતી. તો અહીંયા કોઈ પણ તલિયા પર ખરાબ ન્યૂઝ આવે ને તો તમે એને એક તમે એમાં તણાઈ નહીં જતા કે હવે તો બસ બજાર ગઈ હાથથી, આમ થયું તેમ થયું, અમે માર્કેટ છોડી દેશું, આ બધી વાતો. આ સમય છે માર્કેટમાં એક સારી પોઝિશન બનાવવાનું. પણ અહીંયા તમે કોઈ લેવલ પર ધ્યાન નહીં આપતા. અગર તમારે 1 લાખ રૂપિયો રોકવો છે બજારમાં, તમે 25-30 હજાર રોકવાની શરૂઆત હમણાંથી કરી શકો છો. આ મારો ખાલી સુઝાવ છે. કરવું ના કરવું તમે તમારા જે પણ કોઈ જાણકાર હશે તમે એને પૂછી કરીને જ કરજો. પણ માર્કેટ અત્યારે શું કરી રહ્યું છે, હું અત્યારે એ કહેવાની કોશિશ કરું છું જે મને સમજમાં આવે છે. લોકો અત્યારે ક્રૂડના ભાવને જોઈને ગભરાઈ ગયા છે. લોકોમાં અત્યારે એ ફિયર છે કે આ વોર અગર ઊંચા લેવલ પર ગઈ અને ચાઇના રશિયા અગર ઉતરી પડી તો World War III ચાલુ થઈ જશે. જો એટલું ધ્યાન રાખજો કે રશિયા યુક્રેન વોર છેલ્લા 3-4 વર્ષથી ચાલે છે. હું એમ નથી કહેતો કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા સાથેની આ વોર કાલે સવારે ખલાસ કરી નાખશે, એવું નહીં થાય. આ વોર ચાલતી રહેશે. પણ હવે એનું જે રિઝલ્ટ જે છે ને, એ કોઈ કન્ટ્રીને એટલું બધું ઇમ્પેક્ટ નહીં કરશે જ્યાર સુધી વસ્તુ મોટા લેવલ પર નહીં જાય. મોટા લેવલ પર એટલે કે મોટી મોટી કન્ટ્રીઓ હવે આમાં આવવા લાગે. જ્યાર સુધી એ બધું નથી બનતું ને ત્યાર સુધી હવે આ લોકો શું કરશે ને, ટ્વીટ રમશે. જેમ કે ખબર છે તમને લોકોને યાદ હશે કે ટ્રમ્પ અને આની વચ્ચે આપણો કોણ છે ઓલો કોરિયા વાળો, નોર્થ કોરિયા વાળો, શું નામ એનું, જે છે તે કિંગ 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 પિંગ કરીને કઈ, જિંગપિંગ. તો એ લોકો શું કરતા હતા, ગઈકાલે રાત સુધી ડાઉ ફ્યુચર્સ ને બધું સારું પોઝિટિવ રાખતા અને સવારે 7 વાગે ટ્વીટ આવતું ને આખી બજાર નેગેટિવ કરી નાખતા. વધારે કે ડેમેજ નહીં કરતા પણ તમારી પોઝિશનને આ લોકો ખદેડી નાખતા. હવે કારણ કે આપણી માર્કેટ પહેલેથી જ એક નાનકડા રેન્જમાં છે અને આપણે ત્યાં તો ભાઈ બબ્બે એક્સપાયરીઓ છે, મંગળવારે ને ગુરુવારે. તો અહીંયા છે ને પ્રીમિયમ પર આ લોકો બહુ મોટો એટેક કરશે. પ્રીમિયમ ખતમ કરવા પર આ લોકો બધા લાગી જશે, જે પણ મોટા ઓપરેટરો છે ને બધા. તો આમાં સૌથી સરળ એ છે કે તમે અગર ઓપ્શન કરો છો ને તો બહુ નાની પોઝિશનમાં કરો, જેથી અગર પ્રીમિયમ પર આ લોકો એટેક કરે પણ ને તો તમને કઈ ખાસ એવો ફરક નહીં પડવો જોઈએ. વીકલી ઓપ્શન બિલકુલ ના કરતા. તમે જે પણ કરો મંથલી કરો, ને હું તો કહું આવતા મહિનાનું કરો તો તમારા પ્રીમિયમ બધા જળવાઈ રહેશે. અગર હમણાં માર્ચ મહિનો છે તો હું કહું માર્ચ ને બદલે તમે એપ્રિલના કોલ લઈ લો, અગર કોઈ લેવા માંગે તો. હું કોઈને સુઝાવ નથી કરતો, અગર તમને ખાલી દાખલો આપું છું. પ્રીમિયમ અહીંયા બચાવવા માટે આ જે સરળ રસ્તો છે કે તમે વીકલી ઓપ્શનમાં ન પડતા મહિનાના કરો યા તો આવતા મહિનાના કરો. પણ અગર તમને કોઈ પણ પ્રકારનું પ્રોફિટ થાય છે ને, ભલે 2,000 નું કેમ ના હોય,
એને એ જ દિવસે બુક કરીને જાઓ, એને તમે કેરી કરીને નહીં જાઓ. એમ નહીં માનો કે આજે 2000 છે, કાલે 5000 થશે તો કાલે બુક કરીશ. એ આવતીકાલ ક્યારે નથી આવવાની. આજે તમને કોઈ વસ્તુ પ્રોફિટ આપે છે તો એને આજે જ બુક કરો, આવતીકાલ પર ડિપેન્ડ ના રહો. તો મારો આ સૌને આજ કેવું છે કે આ વોર જે હિસાબે ઇન્ડિયાને ઇમ્પેક્ટ કરવી જોઈતી હતી ને, હજી સુધી એવું ઇમ્પેક્ટ થયું નથી. હવે એવું માનવું કે આગળ જઈને થશે, આમ થશે, તેમ થશે, કારણ કે આ જુઓ 10 દિવસ આજે થયા છે, 8-10 દિવસ થઈ ગયા લગભગ વોર ચાલુ થયા ને, જે પણ આ લોકો એકબીજા પર બોમ્બાર્ડિંગ કરે છે. અને હવે અમુક હદ સુધી મને લાગે છે કે ઈરાન પણ થોડું ઠંડુ પડવું જ પડશે, કારણ કે એ લોકોની પણ ઈદ ને બધું આવશે. ચાલો આપણે એ બધા ધાર્મિક સેન્ટિમેન્ટને સાઈડમાં રાખીએ, પણ અગર આ વોર વધારે પડતી ચાલુ રહીને તો ક્રૂડ જે હિસાબે વધશે એ હિસાબે કોઈ પણ દેશને ટેરિફ નહીં પોસાય. અને અગર જો ટેરિફ ઓછી કરી તો અમેરિકાની ઇકોનોમી પર વાંધો થઈ જશે. હું એક વાત કહું છું, બોટમ લાઈન, આ બધું છે ને ટ્રમ્પના ઈગો હર્ટ થવાની પરિણામ છે. એ મંદબુદ્ધિ માણસનું ઈગો એટલા લેવલ પર હર્ટ થયું છે કે ઈરાન જેવી કન્ટ્રી લડવાને બદલે અગર લોકો બીજા બધા દેશોથી માફી માંગે છે તો કદાચ આ બધા દેશોની સામે મારી શું ઇજ્જત રહી. ભલે હું એમ નથી કહેતો કે આ જ વાત હશે, પણ અગર આપણે ખોદીને કઈ વાત કાઢીએ ને તો આ વાત નીકળી શકે છે કે જે પણ છે એ ટ્રમ્પના ઈગો પર આવ્યું છે ને, એટલે એ ઈરાન ઠંડુ પડવા માંગે છે અને આ ભાઈ એને ઓર ઉકસાવે છે કે નહીં, હું તને છોડીશ નહીં, હવે અમે લોકો ડબલ તીવ્રતાથી તમારી પર પ્રહાર કરશું. તો મને નથી લાગતું કે બીજા બધા દેશો આ વાતની અનુમતિ આપે ટ્રમ્પને, કે કોઈ પ્રકારનો સાથ આપે. તો ચલો એ બધી વાતો તો સાઈડમાં છે, કોઈ આપણને પૂછીને તો કંઈ કરવાનું નથી. પણ અહીંયા આપણે માર્કેટમાં શું કરી શકીએ, તો જે પ્રમાણે મેં કહ્યું એ પ્રમાણે કોઈ પણ ડીપ આવશે એ ખરીદવાનો મોકો રહેશે. હું ઓપ્શન માટે વાત નથી કરતો. ઓપ્શન અગર તમે કરો છો તો તમે થોડોક સમય લઈને કરજો, વીકલીમાં ના પડતા. બાકી પોઝિશન અગર તમે ડિલિવરીમાં લેવા માંગો તો વધારે પડતી તમે લઈ શકો છો, પણ અગર તમે ઓપ્શન કે ફ્યુચરમાં લેવા માંગો તો એટલી જ લેજો જેટલી તમે સહન કરી શકો. પણ આ લેવલ પર સેલ કરીને કામ ના કરતા, એટલું હું જરૂર કહીશ કે આ લેવલ પર સેલ કરીને કામ ના કરતા. આવા બધા મોકા, આ જે પણ બધી ડીપ આવશે ને માર્કેટમાં, કદાચ આવે કદાચ કાલે, પણ કોઈ પણ ડીપ છે ને નીચેના લેવલ પર સસ્ટેન નથી થવાની, કારણ કે માર્કેટ ઓલરેડી ઓવરસોલ્ડ ઝોનમાં છે. ઠીક છે, તો આ મારો એક મારી પહેલી કોશિશ છે. અને આ ચેનલ પર રોજ વિડીયો નહીં આવે, પણ અઠવાડિયામાં 1 વાર 2 વાર જરૂર આવશે, જેથી આપણે આવતા વીકનું એક નાનકડું અનુમાન લઈ શકીએ. તો એ હું તમને એક રફલી જણાવી દઈશ. તમારામાંથી જે લોકો પણ મારી જે રેગ્યુલર ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવા માંગે તો એનું લિંક હું આ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે એને ક્લિક કરી ને તમે એ ચેનલ સાથે પણ જોડાઈ શકો છો. પણ એ ચેનલ હિન્દી અને ઇંગ્લિશમાં જ બોલાશે. ઠીક છે, ત્યાં હું ડેલી બેસિસ પર રોજના મારા 2 વિડીયો જાય છે, તો તમે એને સબસ્ક્રાઇબ કરી શકો છો. ને એમાં અમે આપણી માર્કેટ છે કે પછી કમોડિટી છે કે પછી ક્રિપ્ટોસ છે, બધી જ વાતની વાતો કરીએ છીએ. ઠીક છે, તો અને રહી વાત આ ગુજરાતી ચેનલની, તો ભાઈ તમારા માનો હું એક છું, તો થોડી મદદ કરો, આ ચેનલને વધારો, તમારા જેટલા પણ સગા સંબંધી હોય, ભાઈબંધો હોય, એને મોકલો અને એ લોકોને સબસ્ક્રાઇબ કરવા કહો. જે લોકો પણ માર્કેટના રચયિતા છે, મતલબ માર્કેટના રૈચા પૈસા છે, મને નથી લાગતું ગુજરાતમાંથી, અગર સમજો દાખલા તરીકે ગુજરાતમાં અગર 1000 લોકો રહેતા હશે તો એમાંથી 995 લોકો શેર માર્કેટથી જોડાયેલા હશે, એટલું તો હું જાણું છું. તો બસ તમારો સાથ થોડોક અગર મળે તો આ ચેનલ સારા લેવલ પર ગ્રો થઈ શકશે. અને તમારું તો કઈ આમાં જશે નહીં, તમને કોઈ વસ્તુ જાણવા જ મળશે.
ઠીક છે, માર્કેટ અગર તમે કરો છો તો એના માટે તમને એક સુઝાવ જ મળશે મારા તરફથી. ને તમારા તરફથી એક સબસ્ક્રાઇબ આવે કે એક લાઈક આવે તો આમાં મને એક મોકો મળશે, ઠીક છે, કે હું વધારે વધારે પડતા લોકોને જે પણ મારા મનમાં છે માર્કેટ માટે, કે જે પણ મારી સોચ છે, કે જે પણ મારું કહેવું છે, હું એમને સારી રીતેથી જણાવી શકીશ. તો બસ આ જ બધાથી આગ્રહ છે કે મારી ચેનલને વધારો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને આને જેટલા લોકોથી તમે શેર કરી શકો તો પ્લીઝ કરો. ઠીક છે, આ મારો પહેલો વિડીયો છે. આજે રવિવાર 8 તારીખ, 8મી માર્ચ. ઠીક છે, તો હવે આ વીકમાં કોઈ એક દિવસ બીજી કોઈ વાત લઈને આપણે મળીશું, નહીં તો પછી આવતા રવિવારે ફરી મળીશું. ઠીક છે, તો થેન્ક યુ વેરી મચ. એન્ડ સૌને ફરીથી મારા જય શ્રી કૃષ્ણ. તમે સૌ સારું કમાઓ અને સારી રીતે તમારી જિંદગી જીવો. આજ મારું સીજી બાબાથી સૌના માટે મારી કામના છે. સો થેન્ક યુ, એન્ડ ફરી મળીશું આપણે આવતા વીકમાં.